બીજાના ગુણો જાણી તેને અપનાવતા શીખો, જેથી તમારા જીવનમાં મૈત્રી ભાવ વધશે. તમારા સ્વભાવ પ્રત્યે જાગૃત થાવ અને પ્રયત્ન કરો તો તમારા સ્વભાવને જીતી શકશો. કારણ કે નમ્ર મનુષ્ય પ્રત્યે હંમેશા પ્રેમની લાગણી વહે છે અને બીજાને પોતાની તરફ આકર્ષે છે. તમારા જીવન માટે નિયમ કડક રાખો. તમારી ભૂલોનો એકાકાર કરો. બીજા માટે કોમળ બનો અને ક્ષમા આપતા શીખો. અંતર્ધ્વનિ સાંભળશો તો ઘણી ભૂલો કરતાં બચી જશો. મનુષ્યએ પોતાના અંતરાત્માને જોવાની આદત કેળવવી જોઈએ, જેથી તે હંમેશા સાચા માર્ગ પર ચાલી શકે. મનુષ્યનો કોઈ જ દુશ્મન હોતું નથી. આપણા સંસ્કાર અને આપણા કર્મો જ આપણા દુશ્મન હોય છે અને તે પડછાયો થઈ અને આપણી સાથે ફરે છે. એટલા માટે કર્મ હંમેશા સારા કરો. તમારી જિંદગીની સાર્થકતા તમારા સારા વિચારો, આચરણ અને કર્મ પર નિર્ભર છે. તમે રોજ તમારી સાથે, તમારા વિચારો સાથે, તમારા આત્મા સાથે અને તમારા પરમાત્મા સાથે સમય કાઢી અને એકાંતમાં બેસી અને પ્રાર્થના કરો. પ્રાર્થનામાં કાઢેલો સમય તમારા જીવનનું રૂપાંતરણ લાવશે.